મિત્રો ફરસાણવાળાના ત્યાં મળે તેવી જ પૂરી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને આ પૂરીને તમે 1 મહિના સુધી આરામથી સ્ટોર કરીને રાખી શકો છો અને દિવાળીમાં તમે ખૂબ જ આસાનીથી આ પૂરી બનાવી અને તૈયાર કરી શકો છો। તો આ રીતે આપણે એકદમ સરસ ખસ્તા પૂરી બનીને તૈયાર કરી છે। તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 વાટકી ભરી અને આ રીતે મેદો લઈ લેવાનો છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 1 ચમચી ભરી અને આપણે કાળા મરીનો પાવડર નાખી રહી છું હું। તો જો તમારા પાસે કાળા મરી હોય તો તમે તેમાં ખાયણીમાં કૂટી અને અધકચરા નાખી શકો છો। અને હવે જે વાટકીથી મેં 2 વાટકી મેદો લીધો છે તે જ વાટકીથી હું અડધી વાટકી આ રીતે તેલ લઈ રહી છું। તો તેલ આપણે નાખી દઈશું અને તેલની જગ્યાએ જો તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો। તો તેલને આપણે એકદમ સારી રીતે આ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે જેથી કરી અને મોયણ જે છે એ આપણું સરસ આ રીતે લોટમાં મિક્સ થઈ જાય। તો મોયણ જો આપણે સારી રીતે આ રીતે મિક્સ કરેલું હશે તો આપણી પૂરી એકદમ સરસ બનીને તૈયાર થવાની છે। તો લોટ ક્યાંથી પણ કોરો ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણું મોયણ જે છે એ એકદમ પરફેક્ટલી આ રીતે થઈ ગયું છે। તો હવે આપણે લોટ બાંધવાના છીએ। તો લોટ બાંધવા માટે આપણે જે વાટકીથી 2 વાટકી મેંદો લીધો છે તે જ વાટકીથી હું અડધી વાટકી પાણી લઈ રહી છું। તો પાણીને આપણે થોડું થોડું કરી અને આ રીતે લોટમાં નાખતા જઈશું અને લોટને આપણે બાંધતું જવાનું છે। તો આ લોટને આપણે એકદમ ઢીલો નથી કરી નાખવાનો અને ના તો બહુ કઠણ રાખવાનો છે। આ લોટને આપણે મીડિયમ સોફ્ટ રાખીશું જેથી કરી અને આપણી પૂરી જે છે એ એકદમ સરસ બનીને તૈયાર થશે। જો તમે બહુ હાર્ડ કરી નાખશો લોટને તો પણ પૂરી વણવામાં તકલીફ પડશે। તો આપણે એટલો બધો હાર્ડ બી નથી કરી નાખવાનો અને બહુ સોફ્ટ પણ નથી રાખવાનો। તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું અને જો તમે બધું જ માપ જો પરફેક્ટલી લેશો તો તમારે કંઈ જ વિચારવું નહીં પડે। પાણી પણ એકદમ પરફેક્ટ હશે અને લોટ પણ તમારો જે બનશે તે એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે। તો મેં બધું જ પાણી આ રીતે નાખી દીધું છે અને હવે આપણે આ લોટને ભેગો કરી લઈશું સારી રીતે। તો લોટ એકવાર સારી રીતે ભેગો થઈ જાય પછી આપણે તેને ગૂંથવાનો છે। તો એકવાર આપણે આ રીતે લોટને ભેગો કરી લઈશું સારી રીતે પહેલાં તો। અને આ લોટને તમારે કોઈ રેસ્ટ આપવાની પણ જરૂર નહીં પડે। તમે તેને તરત ગૂંથી અને તરત તમે પૂરી બનાવવાનું શરૂ કરશો તો પણ પૂરી સરસ જ બનીને તૈયાર થશે તમારી। તો લોટ હવે આપણો ભેગો થઈ ગયો છે તો આપણે તેને આ રીતે ગૂંથી લેવાનો છે સારી રીતે। તો આ રીતે ગૂંથવાથી પૂરી જે છે તે એકદમ અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે। તો લોટ આપણો જે છે એ એકદમ આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેના નાના નાના આ રીતે ગુલ્લા પાડી લઈશું। તો એકદમ આપણે જે નાની પૂરી બનાવીએ છીએ તેવા જ આપણે ગુલ્લા પાડી લેવાના નાના નાના। તો મેં આ રીતે બધા જ ગુલ્લા પાડી અને તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેની પૂરી વણવાના છીએ। તો આપણે આ રીતે પૂરી વણી લઈશું। તો પૂરીને આપણે એકદમ પતલી વણવાની છે।
તો પૂરી બધી જ મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે અને એકદમ સરસ આ રીતે પતલી પૂરી બનાવી છે। તો હવે આપણે તેને આ રીતે વાળી લઈશું। તો હવે આપણે જે ખૂણો છે એને આ રીતે થોડો દબાવી લેવાનો અને જે તેની કિનારી છે સાઈડમાંથી તેને પણ આ રીતે દબાવી લઈશું। તો આપણે કોઈ સાઠો લગાવવાની જરૂર નથી, આપણે આ રીતે દબાવીશું બંને બાજુથી તો આપણા પડ ખુલશે નહીં અને એકદમ આપણે સરસ જ પૂરી બનશે। તો ફરીથી આપણે આ રીતે દબાવીશું અને ફરી કિનારીથી પણ આ રીતે દબાવી લઈશું અને હવે આપણે બધી જ પૂરીને તો પૂરીને બનાવીને આ રીતે મેં બધી જ તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેને તળવાના છીએ। તો આપણે આટલી પૂરી બનાવતા જઈશું અને તળતા જઈશું। આપણે એકી સાથે બધી જ પૂરી નથી વણી નાખવાની, જો વણી નાખીશું તો તેનું ઉપરનું પડ જે છે તે સુકાવા લાગે છે, જેથી કરી અને આપણે 20 પૂરી વણતા જઈશું અને તળતા જઈશું। તો તળવા માટે મેં આ રીતે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ આપણું આ રીતે સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં પૂરી નાખી દઈશું અને ગેસને આપણે એકદમ સ્લો કરી લઈશું। તો આ પૂરીને આપણે એકદમ સ્લો ગેસ પર જ તળવાની છે। તો સ્લો ગેસ ઉપર તળીશું તો જ આપણે જે તેના પડ છે અંદરના તે એકદમ સરસ તળાઈ અને તૈયાર થશે, નહીંતર તે ફાસ્ટ ગેસ ઉપર તળીશું તો જે ઉપરનું પડ છે તે તો શેકાઈ જશે પણ જે અંદરના પડ છે તે કાચા રહી જાય છે। તો આ રીતે આપણે એકદમ સ્લો ગેસ કરી અને પૂરીને તળીશું। તો હવે આપણી એક પૂરી જે છે તે એક બાજુથી તળાઈ ગઈ છે, તો હવે આપણે બીજી બાજુ પલટી લઈશું। તો આ પૂરીને તળતા લગભગ 5-1 મિનિટનો સમય લાગે છે। તો આપણે સ્લો ગેસ કરી અને આ પૂરીને થવા દેવાની છે। તો જે અંદરનું પડ છે એ પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે 5 જ મિનિટમાં। તો બધી જ પૂરી આપણી આ રીતે સરસ તળાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આ રીતે બ્રાઉન કલર આવી ગયો છે। તો હવે આપણે આ રીતે ઝારામાં લઈ લઈશું તો જે એક્સ્ટ્રા તેલ છે તે પણ આ રીતે નીતરી જશે। અને હવે જે આપણી બાકીની પૂરી છે તે પણ આપણે આ રીતે તળી લઈશું। તો ફરી આપણે 15થી 20 પૂરી આ રીતે કઢાઈમાં નાખી દઈશું અને સ્લો ગેસ કરી અને હવે આપણે તેને થવા દઈશું। તો ફરી હું આ રીતે 15થી 20 પૂરી નાખી રહી છું અને હવે આપણી આ પૂરી પણ એકદમ સરસ આ રીતે તળીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે। તો આપણું એક પણ પડ આ રીતે ખુલતું નથી અને આપણા જે પડવાળી પૂરી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો બધી જ પૂરી મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે અને એકદમ સરસ અને સોફ્ટ આપણે પૂરી બનાવીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, જેના દાંત નહીં હોય ને, જે ઘડા હશે આપણા ઘરમાં, તે પણ એકદમ આરામથી આ પૂરી ખાઈ શકે છે, એટલી સોફ્ટ આપણી પૂરી બની છે। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।